હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃતની ગુજરાતી શૃંખલામાં તમારું સ્વાગત છે. આજના વિષયનું શીર્ષક છે શ્રીમતી રાધારાણીનો ભાવ. શ્રીમતી રાધારાણી ભગવાન કૃષ્ણની આનંદ શક્તિ છે. એમના અસ્તિત્વનું મૂળ કારણ ભગવાન કૃષ્ણને કેવલ આનંદ આપવા માટે જ છે. તેઓ પ્રાર્થના કરે છે કે જો મારા દુઃખથી કૃષ્ણને આનંદ મળતો હોય તો મારા માટે એ દુઃખની પીડા પણ આનંદપ્રદ છે. આ છે શ્રીમદ ભાગવતમનો સાર. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. માનવ જગત માટે પરમ કલ્યાણકારી કાર્ય કેવલ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પ્રેમપૂર્વક ભક્તિ કરવી છે. આ સેવા સંપૂર્ણ રીતે સ્વાર્થ રહિત અને અબાધ્ય ભાવથી અહંકાર રહિત હોવી જોઈએ. એને જ શુદ્ધ ભક્તિ કહેવાય. જે આ ભાવને સમજી શકે એને કૃષ્ણના આનંદનો સાચો ભાવ સમજી શકાય. જ્યારે બીજાને કૃષ્ણની કૃપા મળે ત્યારે મને પ્રસન્ન થાય, એ ભાવ જ કૃષ્ણનો સાચો આનંદ આપી શકે. તમારે જો કૃષ્ણની સાચા હૃદયથી સેવા કરવી હોય અને એમને પ્રસન્ન કરવા હોય તો એ ભાવમાં આનંદની અનુભૂતિ કરજો. જ્યારે અન્ય લોકો કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરે અને અતિ આનંદિત રહે અને કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરે. જ્યારે કૃષ્ણ તમારામાં આ ગુણ જોશે તો એ તમારાથી અતિ પ્રસન્ન થશે. કૃષ્ણ અતિ આનંદિત થશે જ્યારે એ જોશે કે આપણે અન્ય લોકોમાં કૃષ્ણ પ્રેમ જાગૃત કરવા માટે કેટલું સંઘર્ષ કરી રહ્યા છે. આ જ સિદ્ધાંતનું આપણા મહાન આચાર્યોએ પ્રતિનિધિત્વ કર્યું છે અને શ્રીલ પ્રભુપાદજીએ પણ કૃષ્ણ પ્રેમનું ઉત્કૃષ્ટપણે ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આપણે લોકોને એ કૃષ્ણ પ્રેમનો આનંદ અનુભવ કરવા માટે નિસ્વાર્થ રૂપે સહાયક થવાની ઈચ્છા રાખવી જોઈએ, કારણ કે એ જ શ્રીમતી રાધારાણીનો ભાવ છે. એમને અન્ય જીવોને કૃષ્ણ પાસે લાવવામાં ખૂબ જ આનંદ મળે છે. આપણે શ્રીલ પ્રભુપાદજીનો અતિ કૃતજ્ઞતાપૂર્ણ આદર કરવો જોઈએ, કારણ કે એમને આપણને ફક્ત સિદ્ધાંતિક જ્ઞાન નથી આપ્યું, એનું પ્રમાણિકપણે વ્યવહાર કરવાનું પણ જ્ઞાન આપ્યું છે. આ જ ગુણ શ્રીમતી રાધારાણીના પ્રેમની પ્રકૃતિ દાખવે છે. શ્રીલ પ્રભુપાદજી એ પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે. શ્રીમતી રાધારાણીના દાસના દાસના દાસ થવું એ જ ગૌડીય વૈષ્ણવ સિદ્ધાંત છે. ક્રિશ્ચિયન લોકોનું એમ માનવું છે કે ભગવાન ઈર્ષ્યાળુ છે અને એ આપણી પાસે પૂર્ણ શરણાગતિ, પૂર્ણ આત્મીયતા અને પૂર્ણ પ્રેમ ચાહે છે. આ પ્રાર્થના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ગોપીઓ કૃષ્ણને અતિ પ્રિય છે. એનું કારણ એ જ છે કે તેઓ ફક્ત કૃષ્ણની સંતુષ્ટિ માટે જ અસ્તિત્વ ધરાવે છે. એમના જીવનનો ધ્યેય ફક્ત કૃષ્ણની સંતુષ્ટિ છે. આ જ ભક્તિ છે. જો આપણે વૃંદાવનમાં પ્રવેશ કરવો હોય તો આપણે એ ગોપીઓનું અનુસરણ કરવું પડશે. શ્રી રાધિકાના પ્રેમ ભાવની સેવા કરવી પડશે. આ આપણે કઈ રીતે કરીએ? શ્રીમતી રાધારાણી તો કરુણાનો સાગર છે. તેઓ ભગવાનની પૂર્ણ કરુણામય શક્તિ છે. કૃષ્ણની આંતરિક ઈચ્છાથી પરિચિત તેઓ પોતાના પ્રેમને જેટલાય લોકો એને સ્વીકાર કરી શકે તેટલા લોકોમાં વિતરિત કરે છે. એ જ એમનો સ્વભાવ છે. આ જગતમાં શ્રી રાધારાણીએ મને પ્રેમ એમના ભક્તો દ્વારા પ્રગટ કરે છે અને એટલે જ કૃષ્ણએ એવમ પરંપરા પ્રાપ્તમ કહે છે. આ જગતમાં આ પરંપરા જ રાધારાણીની કરુણાનો પ્રવાહ દાખવે છે. આદરણીય ગુરુના દાસના દાસના દાસ બનવું એ જ રાધારાણીની પરંપરાનો સિદ્ધાંત છે. અને શ્રીલ પ્રભુપાદજીએ પણ એ જ સમજાવ્યું છે કે આ જ ગોપીઓનું અનુસરણ કરવાની વ્યવહારિક રીત છે. આપણે વૃંદાવનની લીલાઓ પર ધ્યાન કરીએ છીએ, પણ શું એ પહેલાં આપણે નિસ્વાર્થ પ્રેમમય સેવાનું અનુસરણ કર્યું છે ખરું? એ જ શ્રીલ પ્રભુપાદજીએ અને આપણા મહાન આચાર્યોએ આપણને શીખવવા માંગે છે. જ્યારે શ્રીલ પ્રભુપાદજીએ એમ સમજાવ્યું કે હું તો કેવળ મારા પરમ પૂજ્ય ગુરુ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરની આજ્ઞાનું પાલન કરી શ્રી ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ સંપૂર્ણ જગતમાં અંગ્રેજી ભાષામાં નિસ્વાર્થ ભાવથી શીખવવાનો પ્રયત્ન કરું છું, ત્યારે તેમણે એમના શરીરનું પ્રત્યેક અંગ, એમનું જીવન અને એમની જગતથી પ્રયાણ થવાની ક્રિયાથી પણ એમના ગુરુદેવને સંતુષ્ટ કર્યા. એમને પોતાના સુખ અથવા દુઃખની લેશ માત્ર પણ ચિંતા ન હતી. એમને કેવલ એમના ગુરુદેવની સંતુષ્ટિની ચિંતા હતી. યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદાત ન ગતિ કુતોપી.
ગુરુની કૃપાથી કૃષ્ણ કૃપા મળે છે. ગુરુની કૃપા વિના કૃષ્ણ કૃપા ન મેળવી શકાય. કેમ? કારણ કે ગુરુ શ્રીમતી રાધારાણીના દાસના દાસના દાસ છે અને એ રાધારાણી કૃષ્ણની કૃપા શક્તિ છે. શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે કે મારા માટે તમે બધા મારા ગુરુ મહારાજના પ્રતિનિધિ છો. શ્રીલ પ્રભુપાદજી જ્યારે જલદૂત ઉપર પ્રાર્થનામાં એમ કહે છે કે મને ફક્ત એક કઠપુતલી બનવું છે અને તમને જેમ ઈચ્છા થાય એમ મને નચાવો, ત્યારે એ આપણને એ ભાવના અનુસરણનું દૃષ્ટાંત દાખવે છે જે ગોપીઓનો હતો, કે જેણે શુદ્ધ જીવના ભાવનો પૂર્ણપણે સ્વીકાર કર્યો હોય અને જેણે ગોપીઓના ભાવનું અનુસરણ કરી શ્રીમતી રાધારાણીની પૂર્ણ કરુણા પ્રાપ્ત કરી હોય. એ ભક્તિ છે, એ જ ભક્તિ ભાવ છે. આપણે જ્યારે હરિનામનો જપ કરીએ ત્યારે આપણે રાધા કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ. આપણે એમને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણને તેમની સેવામાં નિયુક્ત કરે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપણને પ્રાર્થના કરતાં શીખવાડ્યું છે. ત્રણાદપી શુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનિન માનદેન કીર્તનીય સદા હરિ. આ ગોપીઓના અનુસરણની વિધિ છે. એક ઘાસના તણખા જેટલું નમ્ર થવું અને એક વૃક્ષ જેવું સહિષ્ણુ થવું. બધાને માન આપવું પણ સ્વયં માટે કોઈ પણ પ્રકારના માનની અપેક્ષા ન કરવી. આ રીતે આપણે સતત હરિનામનો જપ કરી શકશું અને રાધા ગોપીનાથજીને આનંદિત કરી શકશું. ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિર અહૈતુકી ત્વયી. ભગવાન ચૈતન્ય એ રાધા અને કૃષ્ણ છે અને એ આપણને આ શ્લોકો શીખવાડી રહ્યા છે. આ છે ગોપીઓના પદચિહ્નોનું અનુસરણ કરવાનો અર્થ. આ છે વ્રજની દિશામાં જતો પથ અને ભગવાનને ગોપીઓના ભાવમાં પ્રસ્તુત થવાનો ઉપાય. મને ધન વૈભવ નથી જોઈતા, મને સુંદર સ્ત્રી સંગ નથી જોઈતું, મને અનુયાયીઓ અથવા પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ પણ નથી જોઈતા, મને દુઃખથી પીડાથી મુક્તિ પણ નથી જોઈતી. મારે કેવલ એક જ ઈચ્છા છે કે વિના કોઈ શરતે જન્મો જન્મ તમારી સેવા કરું. આ ભક્તિ જે આચાર્યોના પદચિહ્નમાં અનુસરણ કરી અને કૃપાપાત્રનો ભાવ ગ્રહણ કરી શકાય, એ જ આપણા તત્વજ્ઞાનનો સાર છે. કારણ કે એ જ ભાવથી આપણે સતત હરિનામનું પ્રેમથી જપ કરી શકશું. આ છે કૃષ્ણને આનંદ આપવાની વિધિ. હરે કૃષ્ણ.